હું વિશાલ દુબલ ઋષિ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ હિંમતનગર વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ છે 27/9/2023. ફાર્મર મિત્રનું નામ છે કેવલભાઈ ભીખાભાઈ પટેલ. ગામનું નામ છે ગડાદર કંપા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. મગફળીની વેરાયટી છે ક્રાંતિ. એની વાવેતર તારીખ છે 19 જૂન 2023 અને ન્યુટ્રીશક્તિ કીટનો કેવલભાઈએ યુઝ કરેલ છે. આ 5 વીઘાની અંદર 5 ન્યુટ્રીશક્તિ કીટ વાપરેલી છે, જેમણે 45 દિવસની આજુબાજુ યુઝ કરી હતી. શું અનુભવ રહ્યો તમને કીટ વિશે કેવલભાઈ, આપ જણાવશો? કીટમાં તો નાખ્યા પછી એક તો ગ્રીનરી આવી ગઈ, એક મારે ખેતરમાં પાણી બહુ ભરાતું, મગફળી પીળી પડવા માંડી, એના લીધે ગ્રીનરી આવી ગઈ. ગ્રીનરી આવ્યા પછી હજી સુધી પાનું ખડ્યું નથી. શરૂઆતની 45 દિવસ પહેલાં મગફળીમાં પાનું ખરવા માંડી હતું. કીટ નાખ્યા પછી છે ને પાનું હજી એમને એમ છે, પાનું ખડતું નથી. લીલી એમ મગફળી છે. સોયામાં પણ સતત વધારો થયો, સોયામાં વધારો થયો છે, સોયામાં પણ વધારો છે. અને એના લીધે મગફળી પણ મારે દર વર્ષ કરતાં આ વર્ષે સારી બેઠી છે. મને મોટો ફાયદો છે એ મગફળી ગ્રીનરી છે અને પ્લસ મારું પાનું હજી સુધી લીલું એમ છે. બરોબર છે. છોડ કાઢીને જુઓ તો કાઢો છે. હા, સરસ. ક્વોલિટીમાં ફરક છે. હા, ક્વોલિટીમાં દાણા બિલકુલ અત્યારે ભરાઈ ગયેલા છે મગફળી. બરોબર, સરસ. લંબાઈ સુયાની સારી છે. સારી છે. હજી આને આપણે લાસ્ટ ટાઈમ આપણે ઋષિ સોનાને પ્લાન્ટ પાવરનો સ્પ્રે આપી દેવાનો, એટલે તમને વેટમાંય ફરક પડશે અને ઉતારામાંય ફરક પડશે. આ એરિયો ઝાપવાળો છે ને, પાણી એમાં ભરાઈ, છતાંય મગફળી ગઈ નથી આ વર્ષે. શરૂઆતમાં 45 દિવસ પહેલા પાણી પણ ખડી ગયું. ખાતર નાખ્યા પછી બધું લીલું થઈ ગયું. સરસ. ઓકે, થેન્ક યુ કેવલભાઈ, આપનો આભાર.